લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ નહીં હોય તો પંજાબની અંદર, દિલ્હીની અંદર આ બધી જગ્યાએ તો થોડી મુશ્કેલી ઊભી થશે જ, પણ અમે વાત કરીશું ગુજરાત પર કે ગુજરાત ઉપર શું અસર પડે. નમસ્કાર દર્શક મિત્રો, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સૌથી મોટા રણનીતિકાર અરવિંદ કેજરીવાલની ગુરુવારે રાત્રે ઈડીએ ધરપકડ કરી. એ પછી એ ચર્ચા શરૂ થઈ છે કે હવે લોકસભાની ચૂંટણીને વધારે સમય રહ્યો નથી, ત્યારે આમ આદમી પાર્ટી દિલ્હી, પંજાબ, ગુજરાતની અંદર કેવી રીતના ચૂંટણી લડશે એની એક ચર્ચા શરૂ થઈ છે. હવે શોર્ટમાં તમને એ વાત કરી દઈએ કે 2 નવેમ્બરથી માંડીને 21 માર્ચ સુધી ઈડીએ અરવિંદ કેજરીવાલને 9 વખત સમન્સ મોકલ્યા હતા અને અરવિંદ કેજરીવાલ હાજર નહોતા રહ્યા, એટલે આખરે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. હવે મુખ્ય વાત કરીએ કે ભાઈ લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ નહીં હોય તો પંજાબની અંદર, દિલ્હીની અંદર આ બધી જગ્યાએ તો થોડી મુશ્કેલી ઊભી થશે જ, પણ અમે વાત કરીશું ગુજરાત પર કે ગુજરાત ઉપર શું અસર પડે. આપણે આ વાત કરતાં પહેલાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પર એક નજર કરીએ તો ગુજરાતની અંદર જ્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આમ દર વખતે સીધી લડાઈ થતી હતી, પરંતુ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ત્રીજા મોરચા તરીકે ઝંપલાવેલું હતું અને એની અસર એ થઈ કે આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસે અનેક બેઠકો ગુમાવવી પડી, કારણ કે કોંગ્રેસના જ્યાં મત હતા ત્યાં આમ આદમી પાર્ટીએ મત કાપેલા હતા અને એનું સીધું નુકસાન કોંગ્રેસને થયું હતું. લગભગ 15 બેઠકો એવી હતી કે જે સાવ ઓછા માર્જિનથી હાર જીત થઈ હતી. એટલે કોંગ્રેસ માટે એ વખતે આમ આદમી પાર્ટીએ એમ કહી શકાય કે એક વિલનની ભૂમિકા ભજવેલી હતી, પરંતુ લોકસભા 2024ની અંદર ચિત્ર જુદું છે. લોકસભા 2024માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર ગઠબંધનમાં ચૂંટણી લડવાનું નક્કી કરેલું છે અને 24 બેઠકો ઉપર કોંગ્રેસ એમના ઉમેદવાર ઉતારશે અને 2 બેઠકો આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે, એ ભરૂચ અને ભાવનગર છે. પણ મૂળ વાત એ છે કે કોંગ્રેસને જે નુકસાન થયેલું વિધાનસભાની ચૂંટણીમાં એ હવે આમ આદમી પાર્ટીને જોડાવાને કારણે નહીં થાય, એટલે કોંગ્રેસને એટલે અંશે ફાયદો થઈ શકે. જોકે બીજી તરફ મુખ્ય મુદ્દો એ પણ છે કે આપણે ગુજરાતની અંદર જોયું હોય તો પ્રચાર કરવા માટે આપણે અરવિંદ કેજરીવાલને જોયા છે, મનીષ સિસોદિયાને જોયા છે કે કોઈ વખત સંજય સિંહને જોયા છે. મતલબમાં આમ આદમી પાર્ટીના જે 3 મુખ્ય ચહેરાઓ હતા એને ગુજરાતના લોકોએ જોયા છે. હવે પહેલેથી મનીષ સિસોદિયા અને સંજય સિંહ તો જેલમાં જ છે, હવે અરવિંદ કેજરીવાલ પણ અત્યારે જેલમાં ગયા છે. એટલે 3 જે મુખ્ય નેતાઓ છે એ જો પ્રચાર નહીં કરી શકે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેને ગુજરાતની અંદર નુકસાન થઈ શકે. બીજું કે ભાજપ ભલે એવો દાવો કરતું રહ્યું છે કે ત્રીજી લોકસભાની અંદર પણ ગુજરાતની 26 બેઠકો ભાજપ જીતી જશે, પરંતુ ભાજપને અંદરખાનેથી ચિંતા પણ છે જ, કારણ કે અત્યારે 26 બેઠકોમાંથી 22 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે, પરંતુ હજુ 4 બેઠકોના ઉમેદવારો જાહેર નથી કરવામાં આવ્યા. અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મહેસાણા. એ તો ઠીક છે, પરંતુ ભાજપને એ પણ ડર છે કે ઓછા માર્જિનવાળી જે સીટો હતી કે જે ઓછા માર્જિનથી ભાજપના ઉમેદવાર જીતેલા હતા, એ બધી જે બેઠકો હતી એની ઉપર પણ ભાજપને ડર છે કે ક્યાંય એ સીટો પર ખેલ નહીં ખેલાઈ જાય. તો આ બધી જે સીટો છે એમાં પોરબંદર, માણાવદર, કુતિયાણા, વાવ, દાંતા, ધાનેરા, પાટણ, વડગામ, કાંકરેજ, ચાણસ્મા આ બધી સીટો એવી છે કે જે ઓછા માર્જિનથી જીતવામાં આવેલી હતી, એટલે આ સીટો પર પણ ડર છે. પરંતુ મુખ્ય વાત મેં તમને કીધી તેમ
કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજયસિંહ જો પ્રચાર કરવા ગુજરાતમાં નહીં આવી શકે તો એનું સૌથી મોટું નુકસાન આમ આદમી પાર્ટીને તો થશે જ, પરંતુ કોંગ્રેસને પણ થશે જ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.